તો મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 10 માં જે રિપીટર વિદ્યાર્થીઓ છે જેમને અત્યારે થોડા ટાઈમ પછી એક્ઝામ આપવાની છે। તો મિત્રો આ વિડિયો તમારા માટે છે કે તમારે કઈ રીતે આ જે તમે ફેલ કઈ રીતે નહીં થશો એ સમજાઈશું તમને। અને તમે બહુ મહેનત કરી છે પાસ થવા માટે, બહુ મહેનત કરી છે પરંતુ તમે પાસ થયા નથી। તો હવે પાસ થવા માટે તમારે શું કરવાનું છે એ આપણે આ વિડીયોમાં જોઈશું। તો ખાસ કરીને જે આ વિડીયો રહેશે ગણિત માટે રહેશે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે। અને આમાં હું આપીશ તમને 5 સ્ટેપની ફોર્મ્યુલા જે તમને પાસ કરશે, બરાબર? એટલે હવે કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય એટલા માટે। તો લેટ્સ બિગિન। સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ 5 સ્ટેપની ફોર્મ્યુલા શું છે। તો જો મિત્રો તમે ફેલ થયા છે એનું એક કારણ એ બી હોઈ શકે છે કે તમે કેટલીક વસ્તુઓ પર ધ્યાન નહીં આપી હશે એટલે તમે ફેલ થયા છે। અને જે ઇઝી છે અને તમને આવડી શકે છે એવી છે એના પર તમે ધ્યાન નહીં આપ્યું। તો હવે આપણે એ જ વસ્તુ પર પહેલાં ધ્યાન આપીશું। અને યાદ રાખો મિત્રો, આ 5 સ્ટેપમાંથી જે ત્રીજો અને ચોથો સ્ટેપ છે ને બહુ અગત્યનો છે, એટલે ધ્યાનથી જોજો, લખી લેજો અથવા ટીક કરી લેજો। તો પહેલો સ્ટેપ છે એ છે 4 માર્ક્સનો છે પહેલો સ્ટેપ, જે તમને સરળતાથી આવડી જશે। અને આ છે ચેપ્ટર નંબર 11 અને 12। 11મો છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને 12મો છે ઘનફળ અને પૃષ્ઠફળ। આના ખાલી સૂત્રો, ઓકે, આના ખાલી સૂત્રો જ કરવાના છે કે જોડકા જે છે જે વિકલ્પોમાં 24 માર્ક્સના છેલ્લા 4 માર્ક્સ આના જ પૂછાય છે, બે સૂત્રો પૂછાય છે। આ તમારા 4 માર્ક્સ પાક્કા છે। અને સૂત્રો બી ગણીને 10-12 સૂત્રો જ હશે, વધારે નહીં હશે, 15 ગણી લો, પણ 15 લાઈન મોઢે કરવીને 4 માર્ક્સ મેળવવા બહુ ઇઝી વસ્તુ કહેવાય, ઓકે। તો આ થઈ ગયો પહેલો સ્ટેપ જે છે તમારો 4 માર્ક્સનો। બીજો સ્ટેપની વાત કરીએ આપણે જે છે તમારો 7 માર્ક્સનો। અને આ જે સ્ટેપ છે એ છે થેલ્સનો પ્રમેય, એટલે પ્રમેય 6.1, થેલ્સનો પ્રમેય 6.2, થેલ્સનો પ્રતિપ્રમેય અને વર્તુળનો પ્રમેય જે છે 10.1, પેલું જે ત્રિજ્યાને લંબવાળું, અને 10.2 બંને સ્પર્શકો બિંદુથી બહારના બિંદુથી સમાન અંતરે હોય છે। 4 થેલ્સનો કે ભાઈ પેલો સમપ્રમાણતાનો થેલ્સનો, આ બંનેમાંથી એક તો પૂછાય જ છે, ફિક્સ જ છે, સમજી લો, એ તો પૂછશે ને પૂછશે જ। અને વર્તુળમાંથી એક પૂછી લેશે, એટલે 7 માર્ક્સ થઈ ગયા તમારા। અને આ 7 માર્ક્સ તમને પાક્કા આવડવા જોઈએ, આમાં કોઈ બાંધછોડ નથી। આ મોઢે કરો, તૈયાર કરો, અને હા ના આવડે તો સમજીને તૈયાર કરો। આ બધા જે વિડીયો પ્રમેય છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એટલે તમે ડાયરેક્ટ નીચે જોજો, તમને એની આખા વિડીયો બધા પ્રમેયની મળી જશે, ડાયરેક્ટ તમે તૈયાર કરી શકો છો, ઓકે। આગળ વધીએ ત્રીજા સ્ટેપ તરફ। તો મિત્રો આ જે ત્રીજો સ્ટેપ છે બહુ અગત્યનો છે અને એ છે 16 માર્ક્સનો। વિચાર કરો, 4 ને 3, પહેલો 4, 7, 11 એટલે 16 માર્ક્સનો, બરાબર ને? તમારા પાસિંગ માર્ક્સ જોઈએ તમને 80માંથી 27, 28, બરાબર ને? સમજી લો 27 જોઈ લે। તો આ 16 માર્ક્સનો સ્ટેપ તમને બહુ કામમાં આવશે। 16માંથી તમારા 10 બી આવી ગયા ને ભાઈ, તો તમારું બહુ મસ્ત કામ થઈ જશે। અને એ છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। હવે જો આંકડાશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓ ફિક્સ છે, ધારો કે એક મધ્યકનો દાખલો, મધ્યસ્થમાં એક ખૂટતી આવૃત્તિનો દાખલો અને એક બહુલકનો દાખલો, આ તો બધું પૂછશે જ। અને કદાચ કોઈ હાર્ડમાં જાય તો 3 વધુ અને 3 ઓછી પૂછી શકે છે, પરંતુ તમારે મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ, બહુલક અને એક સાદો મધ્યસ્થનો દાખલો બી તમને આવડવો જોઈએ। અને બહુ સરળ હોય છે, તમે 2-3 કલાકની પ્રેક્ટિસ કરશો ને ભાઈ, એક દાડાની, ખાલી 2-3 કલાકની, એક દાડો લઈને આખું ચેપ્ટર બેસશો, તમને આવડી જશે। અને આની પણ મોસ્ટ ટાઈમ બી દાખલાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, જેથી તમને સરળતાથી મળી રહે। એટલા દાખલા ગણો પ્રેક્ટિસ કરો, ઓકે। આના પાછળ થોડો ટાઈમ વધારે આપજો જેથી તમારા માર્ક્સ કવર થઈ જાય। અને આગળ બીજી વાત કરીએ આપણે, તો આ થઈ ગયા 16 માર્ક્સ। તો 16માંથી તમને ધારો કે 10-12 બી મળી જશે તો બી બહુ ફાયદાકારક છે। પહેલામાંથી 4 ને 7 પ્રમેયના થઈ ગયા છે, 11ના 16 માર્ક્સ કેટલા થઈ ગયા? 27 તો આમાં જ થઈ ગયા। અને એના પછી ચોથો સ્ટેપ બીજો અગત્યનો છે સંભાવના। હવે સંભાવનામાં બહુ ફાયદો શું છે કે સંભાવના દાખલા બહુ લિમિટેડ છે। સ્વાધ્યાય 14 જે છે એમાં બહુ ઓછા દાખલા છે, સમજી લો કે 15 દાખલા હશે જે પૂછાય એવા છે, અને 4-5 ઉદાહરણ છે। એટલે આટલા દાખલા કરવાથી, અને બધા એક સ્ટાઇલના છે, આટલા દાખલા કરવાથી તમને 14 માર્ક્સ મળી શકે છે, ઓકે। અને બહુ હાર્ડ હોતા નથી આના દાખલા, ખાલી થોડુંક છેદ ઉડાડવાનું હોય છે। તો 14 માર્ક્સ આ થઈ ગયા, 16 પહેલાં થઈ ગયા, અને પહેલાં 7 ને 4 11, 41 તો આ જ થઈ ગયા। આ 4 સ્ટેપ પૂરા થાય પછી તમારે આ 5મો સ્ટેપ કરવાનો છે।
4 સ્ટેપ, પછી 5મો સ્ટેપ. જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી આગળ ના વધતા, કેમ કે 5મો સ્ટેપ છે એ છે યામ ભૂમિતિ અને બહુપદીના દાખલા. પહેલાં બહુપદીના દાખલા કરો, ખાલી સ્વાધ્યાય 2.2 એટલે 4 માર્ક્સ તમારા 2 માર્ક્સ તમને મળી જશે અને 4 મળી જશે, બરાબર. 2.2 ખાલી સ્વાધ્યાય 2.2. ઓકે, એની બી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એમાં ખાલી છે પેલું પ્રેક્ટિસ કરવાની, એક દાડો એને આપો 2.2 ને, અને પછી યામ ભૂમિતિ કરો. અને યામ ભૂમિતિના બહુ વધારે માર્ક્સનું છે, તમને આ પૂછાશે, તમને બહુ વધારે 11 એવો માર્ક્સનું પૂછાશે. પરંતુ તમે આમાંથી 2-3 દાખલા બી ગણ્યા તો તમારે બહુ કામ થઈ ગયું, 2 દાખલા બી. અને એમાં ફિક્સ જ છે, અમુક દાખલા પૂછાશે. ધારો કે 7.1ના પાછળના દાખલા છે, 7.2ના પહેલાના દાખલા છે, આ બધા પૂછાય છે. આઈએમપી બી મેં આપેલા છે અને એનો આઈએમપીનો વિડીયો બી બનાવેલો છે, એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે મિત્રો, તો મિત્રો આ 5 સ્ટેપની ફોર્મ્યુલા કરી લેશો તો કોઈ બી વિદ્યાર્થી ફેલ થાય નહીં, બરાબર. રિપીટર ખાસ કરીને ગણિતમાં. અને બીજા કોઈની પણ વિષયની માહિતી જોઈતી હોય તો મને જરૂર જણાવજો. અને હા, ગણિતમાં બી તમને કોઈ પ્રશ્ન હોય તમારે તો બી પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં મૂકજો, હું તમને જરૂર જવાબ આપીશ. થોડાક માટે મહેનત કરી લો તો તમે સરળતાથી પાસ કરી જશો. બેસ્ટ ઓફ લક. શુભમ.